ધંધો કરવો મોટી વાત નથી. ધંધો પૃથ્વી ઉપર કરોડો લોકો કરે છે. પૃથ્વી પર રોજ હજારો લોકો લાખોપતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે. એટલે પૈસા કમાવા એ બહુ મોટી વાત નથી. કદાચ કોઈ આવડત કે હોશિયારી હોય, કોઈને સ્ટેજ પરફોર્મન્સની હોય, કોઈને ગાવાની હોય, કોઈને બોલવાની હોય, એ પણ કંઈ બહુ મોટી વાત નથી. એ પણ પૃથ્વી ઉપર લાખો લોકોને છે અને રોજ નવા સેંકડો તૈયાર થતા હશે. તમારી સોશિયલ કનેક્ટિવિટી વધી આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં, એટલે 5, 15, 25, 2, 4, 5, 10, 15,000 માણસો તમને ઓળખતા થયા, એ પણ કોઈ બહુ મોટી વાત નથી. એવા પણ પૃથ્વી ઉપર લાખો લોકો છે. એટલે પહેલું એ સમજવાનું કે આઈ વોન્ટ ટુ ડિફ્લેટ માય ઈગો, કે મારા જેવા પૃથ્વી ઉપર હજારો ને લાખો છે. આટલું પહેલાં દરેક વ્યક્તિએ સમજવાનું છે. જે સવાર ઉઠીને આપણે અરીસા સામે ઊભા હોય, જ્યારે આમ કપડાં સગા કરે ને ત્યારે જે ફીલ આવે છે ને, આઈ એમ સમથિંગ સ્પેશિયલ, એ જે ફીલ આવે છે ને, ફીલ પહેલાં ડિફ્લેટ કરવી પડે કે તારા જેવા પૃથ્વી ઉપર કેટલા છે? હજારો ને લાખો છે. અને તારા જેવા પૃથ્વી ઉપરથી કેટલાય આવી ગયા, જતા રહ્યા, આવશે ને જશે. વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ધ ડસ્ટ. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, યસ્ટરડે યુ આર અ ક્લોથ ઓફ બ્લડ એન્ડ ટુમોરો યુ આર ગોઈંગ ટુ બી અ સ્પેક ઓફ ડસ્ટ. ગઈકાલે આપણે લોહીનું ટીપું હતા માતાના ગર્ભમાં, અને આવતીકાલે જ્યારે આપણે અગ્નિ સંસ્કાર થશે ત્યારે સ્પેક ઓફ ધ ડસ્ટ. એમાં ઈગો ડિફ્લેટ થાય. અધ્યાત્મ માર્ગે ચાલેલા હોય ને તો પણ ઈગો આવે. હા, દાન પુણ્ય કરે તો ઈગો, કે મારી પ્લેટ અહીંયા જો લાગે તો હું આટલું દાન કરું. આવી રીતે લખાવવું જોઈએ. મારું નામ, મારા પત્નીનું નામ, મારા ફાધરનું નામ, મારા ગ્રેન્ડફાધરનું નામ. એક પંખો ડોનેટ કરે ને ત્રણેય પાંખ ઉપર નામ લખાવે. તમે લોકોએ તાલીઓ કેમ પાડી એમ કહો? તે પંખો નખાવ્યો, હવાનો માલિક તું નથી. હવાનો માલિક જે છે એણે ઓક્સિજન ઉપર પોતાનું નામ નથી લખ્યું. તું પંખા ઉપર નામ લખીને દાન આપીને પુણ્ય ન કમાણો, તું દાન આપીને અહમ કમાણો, તે ખોટ ખાધી. અમારી સંસ્થા 1500થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવે છે. More than 1,500 in 60 countries of the world. One organization, one constitution, one principle, one guru, મહંત સ્વામી મહારાજ. હું એટલા માટે કહું છું કે 1500 અમારી સંસ્થાઓમાં તમે જઈ આવજો, કોઈ પણ દાતાનું નામ નથી. દાન આપીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે અને પુણ્ય કમાવા માટે. પટ્ટી મારી એટલે પુણ્ય ગયું અને અહમ ચાલુ થયું. એટલે પહેલી મોટી શીખ તમને આજે આપવાની છે. તમારી સંસ્થામાં પણ આ પ્રિન્સિપલ લાવવાનો પ્રયત્ન કરજો. કારણ કે તમે આજે એક સંતને બોલાવ્યા છે ને, એટલે હું સાચીને સારી વાત કરીશ. આવી વાતો નહીં કરું, મલમ પટ્ટીની મસ્કા નહીં મારું. આઈ ટેલ યુ ધ ટ્રુથ, વોટ એક્ઝેક્ટલી ઇઝ હ્યુમન લાઈફ. મનુષ્ય જીવન શું છે એની સાચી વાત કરશું, કારણ કે અમે નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ. હું છેલ્લા 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. અહીંયા આવવાના પણ મેં પૈસા ચાર્જ નથી કર્યા. હું ડીઝલના જાતે ખર્ચો કરીને અહીં આવ્યો છું. એટલે અમને તમારી પાસેથી એક 5 પૈસાની પણ અપેક્ષા નથી. કેવળ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી એક નિસ્વાર્થ સેવા કરીએ છીએ. તો પ્રથમ ડિફ્લેટ યોર ઈગો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્રમાં કોઈ પૂછ્યું કે સ્વામી તમે લખો કે આઈ બ્લેસ યુ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રોના ઉત્તર આપ્યા છે. ઇન અ સ્પેન ઓફ 45 years, that is 50 letters a day. કોકની મદદથી અમને આઈ બ્લેસ યુ લખ્યું. એમાં પછી પેલા વ્યક્તિએ જોયું તો બધા જ લેટર્સ કેપિટલ હતા. પહેલો આઈ છે સેકન્ડ આલ્ફાબેટનો, સ્મોલર 1, ડોટેડ 1 આઈ હતો. એટલે એમણે કહ્યું કે સ્વામીજી, અંગ્રેજી વ્યાકરણ નિયમ છે કે ફૂલ સ્ટોપ પછી ધ ફર્સ્ટ લેટર ઇઝ ઓલવેઝ કેપિટલ. પ્રમુખ સ્વામીમાં જે કહ્યું કે આ મને ખબર છે, પણ જીવનમાં હંમેશા આઈ નાનો રાખો. આ એમનો ઉપદેશ હતો. તો પ્રથમ અગત્યની વાત છે
કે જીવનમાં આપણે કોમનર છીએ, એક સિમ્પલ લાઈફ જીવવી છે. કદાચ ભગવાન આપણને કોઈ રીતે પૈસાની દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ, ધન સમૃદ્ધિ વૈભવની દ્રષ્ટિએ, કીર્તિની દ્રષ્ટિએ, કળાની દ્રષ્ટિએ કંઈક આપ્યું છે, તો એ આપણે નિસ્વાર્થ ભાવે સમાજ અને ભગવાન માટે ઉપયોગ કરી શકીએ એટલા માટે જ આપ્યું છે, અહમ માટે નથી આપ્યું. આ ક્લેરિટી ઓફ થોટ હોય, દેટ ઇઝ ધ સ્ટાર્ટ ઓફ ધ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. બાકી મેં કહ્યું એમ 1.5 લાખ લોકો રોજ પૃથ્વી ઉપર જાય છે, એટલે એમાં ટોળામાં આપણે આવ્યા એક દિવસ વર્ષો પહેલા, ટોળામાં આપણે જતા રહેવાના છીએ. તો પહેલી અગત્યની વાત આ છે, a life well lived. Deflate your ego and you will enjoy your life. Live a simple life. Live a straightforward life. Believe yourself to be a commoner. હું સામાન્ય છું અને હું મારું કર્તવ્ય કરું છું, જેટલું થાય એટલું અન્યને મદદરૂપ થઉં છું, અધ્યાત્મ માર્ગે ચાલું છું, that's it. તો જીવનનો સંપૂર્ણ આનંદ તમને આવશે. પ્રથમ અગત્યની વાત આ છે. બીજી એક વાત છે લાઈફ વેલ લીવડમાં, એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક એન્ડ પીપલ. જીવનમાં આપણે જે જાગ્રત સમય છે, ધ કોન્શિયસ ટાઈમ, એ આ બે જગ્યાએ જાય છે, પીપલ એન્ડ વર્ક. આપણું જે કાર્ય છે અને આપણી આસપાસના લોકો જેમની સાથે આપણે કામ કરીએ છીએ અથવા જેની સાથે આપણે સગાવાલા ઇત્યાદિ મૈત્રીના સંબંધો છે, એના પ્રત્યે તમારો એટીટ્યુડ શું હોવો જોઈએ, તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. જેમ કે તમારું કાર્ય છે, એના બહુ જ સારા એટીટ્યુડ્સ અમુક પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી અમે શીખ્યા છીએ અને દુનિયા શીખી છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ અત્યારે સ્ટેટિસ્ટિકલી તો પૃથ્વી ઉપર 8 અબજની વસ્તીમાં કોઈ નથી એમને મેચ કરે એવું સ્ટેટિસ્ટિક્સમાં. હું તમને એમના 4-5 સ્ટેટિસ્ટિક્સ કહું કે એક વ્યક્તિ કઈ કક્ષા સુધીની સમાજ સેવા કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ બનાવી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. તમે લોકો ક્યાંક એક સંસ્થામાં ટ્રસ્ટી કે વ્યવસ્થાપક હશો તો સાંજે 5 કેમ વાગે છે ખબર પડતી હશે. ઇમેજિન 1300 રો એન્ડ બેરન લેન્ડ ઉપરથી એક બિલ્ડિંગ ઊભું કરવું અને બિલ્ડિંગ ચલાવવા માટે આઈડિયોલોજીકલી અમારા વોલેન્ટિયર્સ મળવા, બીજા પેઇડ સ્ટાફ મળવા અને સંસ્થા આજે પણ કાર્યરત હોવી. અને આ સ્ટેટિસ્ટિક્સ એમના 51 વર્ષની ઉંમરના પછીના છે, કારણ કે 51 વર્ષે ગુરુપદે આવ્યા. 51 થી 95માં, દેટ 45 યર્સમાં 1300 સંસ્થાઓ, એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સમાજ સેવા સંસ્થાની ભેટ સમાજને આપી દીધી. બેરન લેન્ડ હોય, એ લેન્ડ એક્વાયર થાય અને લીગલી પ્રોસેસ કરવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં. ત્યાં શું કરવું છે અમારા BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. ત્યાર પછી આ બાજુ પ્લાન્સ ડિઝાઇન થાય પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવા. BAPS is an NPO, non-profit organization, so funds are raised from the society as charity. ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય, કન્સ્ટ્રક્શન પૂરું થાય. મેં કહ્યું એમ 5-15 અમારા સ્વયંસેવકો આજીવન સેવા માટે મળવા, પછી હાયર્ડ સ્ટાફ મળે, એનો ઇનોગ્રેશન સેરેમની થવાની, સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આખી સ્ટોરી ફ્રોમ બેરન લેન્ડ ટુ એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી લગાતાર કર્યું. ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ કાર્ય કયા લેવલનું છે ને તમને ખબર પડશે ક્યારે કે તમારા ઘરમાં વોશ બેસિનનો નળ લીક થતો હશે ને પ્લમ્બરને આવતા 2 દિવસ થશે તમારા 4 કોલ પછી. ત્યારે ખબર પડશે કે આ સંસ્થાઓ કેવી રીતે ઊભી થાય. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. ફરવા માટે નહીં, વ્યક્તિગત જીવનમાં ચારિત્રનો ઉત્કર્ષ થાય, પારિવારિક જીવનમાં આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો, આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ઉતરે, સમાજ સેવા સંસ્થાઓની સમાજ સેવા માટેની પ્રેરણાઓ મળે. એની માટે એમણે વિચરણ કર્યું. એ 24 વખત અમેરિકા ગયા, એક પણ વખત ડિઝની વર્લ્ડ લઈ નથી ગયા, એક પણ વખત લોસ એન્જલસમાં બેવરલી હિલ્સ પણ ફરવા નથી ગયા. His aim was very clear, his purpose was very clear. મેં કહ્યું એમ લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોને એમણે લેખિત જવાબ આપ્યા છે.
at an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. And a responsible answering. આપણે અહીંયા બેઠા છે, આપણા જીવનમાં જે 2-5 મોટા પ્રશ્નો આવે ને આમ એનો ઉકેલ સૂચતો ના હોય, એ પત્ર પ્રમુખ સ્વામી મહારાજા ઉપર આવે અને પ્રમુખ સ્વામી મહારાજ એને ઉત્તર આપે. એવરેજ 35 થી 45 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ અમને અટેન્ડ કર્યા. આ બધું ફ્રોમ એજ ઓફ 51 to 95 બોલું છું. 3.5 લાખ ઘર, ફેક્ટરી, ઓફિસ એનું ઉદ્ઘાટન અથવા તો ત્યાં પધરામણી કરી. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી, વિચ ઇઝ અગેન અ રેકોર્ડ કોઈ ધર્મગુરુ માટે, કે 1200 જણાને એમને દીક્ષા આપી. એમાંથી 1000થી પણ વધારે સંતો દે આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ. એમાંથી 150થી પણ વધારે અમારા BAPSના સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. હું એટલા માટે કહું છું, તમને એમના લાયક નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. ઘણા એમ લાગે કે આને નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાનું હોય. બધું જામેલું ગોઠવાયેલું બહુ સરસ હતું. પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર જીવન, નિસ્વાર્થ સમાજ સેવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોઈને અમે અહીંયા આવ્યા છે. એટલે જે વ્યક્તિએ આ લેવલનું કામ કર્યું છે, એના જીવનમાંથી એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક, એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ એ બહુ શીખવા જેવા છે. એમાં પહેલો એટીટ્યુડ વર્ક માટે પ્રમુખ સ્વામી મહારાજ બોલતા, એમના જીવનમાં મેં જોયું છે. એમના શબ્દોમાં હું તમને કહું, એ કહેતા કે આ કામ હું 2 મિનિટ પછી કરું એવો વિચાર આવે એ આળસ. ધીસ ઇઝ એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક. આ કામ આપણે ટુ ડુ લિસ્ટ બનાવ્યું હોય, એ હું 2 મિનિટ પછી કરું એવો વિચાર આવે એ આળસ.